હમરિયાળાન, આંબરડીન, આ બધી આડી આડી બસો હાલે. રામપરાન, અભરામપરાન, આડી અવળે બસો હાલે બધી. તો એના પર બોર્ડ લખેલું તો ખબર પડે કે આ ક્યાં ગામ જાય. સારકુંડલા જાય, અમરેલી જાય છે, અમદાવાદ જાય, સુરત જાય છે, વડોદરા, રાજકોટ જાય, જામનગર જાય. પણ જે ગાડી ઉપર બોર્ડનું હોય ઠોઠિયું ક્યાં જાય ને ખબર ખરી? એટલે કપાળમાં હોવું જોઈએ કે ભાઈ આ ગાડી સ્વામિનારાયણ સંપ્રદાય તરફ જાય છે, આ રામજી તરફ જાય છે, આ કૃષ્ણ તરફ જાય છે. અને ત્રિપુંડ તો સમજેલું કે આ ગાડી શિવલોકમાં મહાદેવ તરફ જાય છે. તેથી તિલકમ, શિવ મહાપણે તિલક સમાન છે. બહેનો તો કેવું ન પડે, કારણ કે બહેનો તો ચાંદલો કરતી જ હોય રોજ. પ્લાસ્ટિકનો પણ કરે તો છે. આપણે તો પ્લાસ્ટિકનો નથી કરતા ચાંદલો. ભલે બહેનો ગમે રીતે આમ તો કુમકુમનો ચાંદલો, ચંદનનો ચાંદલો હોય, પણ આપણે ભલે સ્વીકાર લઈએ પ્લાસ્ટિકનો. કારણ કે જેવા કલરના કપડા એવા કલરનો, એ તો સારું છે. જેવા કલરના કપડા એવા કલરનો પતિ. ભગવાનને તો ભગવાને આપણા પર ખૂબ કૃપા કરી છે. નકર તો આ શરૂ થાય કે ભાઈ જોકે એક સરખા કપડાં તો પહેરવા લાગ્યા, સારું કહેવાય. અને બહુ સરસ રીતે રહેવું, શણગારીને જેટલું આ શરીરને સુંદર દેખાય એટલું દેખાડવાનું. ભગવાન રાજી થાય છે. ભગવાનની પૂજા કરતા પહેલા આપણી પૂજા કરીએ. આપણે પહેલા ભગવાનને તિલક નહીં, પહેલા આપણા કપાળમાં તિલક. પહેલા ભગવાનને શણગાર નહીં, પહેલા આપણે શણગાર કરવાનો છે. પહેલી ભગવાનની પૂજા નહીં, પહેલા આપણે પૂજા કરવાની છે. આપણા પુરાણની અંદર આ બધું કહ્યું છે. શિવ મહાપણમ તિલકમ ખલો સતપુરાણમ. એક એક શ્લોક મહાદેવની પૂજા છે, એક એક શ્લોક શંકર ભગવાનનું આરાધન છે. શૈવમ પુરાણમ તિલકમ ખલુ સત્પુરાણમ વેદાંત વેદ પરમવસ્તુ ગીતમ. જે કોઈ ગીત ગાય શિવ મહાપણ ગ્રંથનું, એના માટે કહ્યું યો શ્રુઢુયાત પરમાદરેણ. જે કોઈ આદર સાથે સાંભળે છે, જે કોઈ આદર સાથે આ ગ્રંથનો પાઠ કરે છે, તેને મહાદેવ પ્રેમ કરે છે. શિવ પ્રિય શંભો પ્રિય સહીલવે પરમ ગતિ. શંભુ પ્રિય સહીલવે પરમ એમની ગતિ ને તેની પરમ ગતિ થશે. ગતિ મતલબ સુખ. ગતિ મતલબ મર્યા પછી ગતિ નહીં. ગતિનો અર્થ છે સુખ, શાંતિ, આનંદ, પરમાનંદ. એને ગતિ કહે છે. આપણે તો આ ગતિ શબ્દ એટલે મર્યા પછી કોઈ ગતિ, એ ગતિ નહીં. ગતિ એટલે દોડ આનંદ તરફ, પરમાનંદ તરફ, એ ગતિ. તેની સર્વ રીતે ગતિ થશે. ગતિ મતલબ કોઈ પણ ક્ષેત્રમાં તેની ગતિ મતલબ દોડવું, વેગ, સુખ. ઘણા શબ્દોનું તો એટલા સંકુચિત અર્થોમાં આપણે લઈ લીધા છે. તેથી તવે જીવનમ ધન્ય. જે કોઈ ભગવાનની કથાનું શ્રવણ કરે છે તેનું જીવન ધન્ય છે. આજ કથા જે સાંભળે છે આમાં જો જાતિ, જ્ઞાતિ, વર્ણ ભેદ નથી. મહાદેવનો દરબાર કે એવો દરબાર છે. ભગવાન શિવજીનો દ્વાર એવો દ્વાર છે. સિંહ, વાઘ, વરુ બધા સાથે રહે છે. સર્પ પણ સાથે રહે, મયુર પણ સાથે રહે, મૂષક પણ સાથે રહે, દેવ પણ સાથે રહે, દૂત પણ સાથે રહે, ભૂત પણ સાથે રહે, નંદી પણ સાથે રહે, સિંહ પણ સાથે રહે, મયુર પણ સાથે રહે, દૂતોને સાથે ભૂત દૂત સૌ શિવજીની સાથે રહે છે. આવો શિવજીનો વિશેષ એક સ્વભાવ છે મહાદેવજીનો. મહાદેવનું એક સુંદર જીવન ચરિત્ર છે. ભગવાન શંકર સાથે દેવ રે, દૂત રે, ભૂત રે, આપણે સાથે આપણો દીકરો રહેવા તૈયાર નથી. આપણી પુત્રવધુ આપણી સાથે રહેવા તૈયાર નથી. આપણો સ્વભાવ કેટલો સુંદર હશે. આપણા પરિવારના સભ્યો આપણી સાથે રહેવા તૈયાર નથી. તો શિવજીનું કેટલું હેતાળ પ્રેમાળ જીવન હશે. જન્મજાત વૈરૃત્તિ વાળા જેની સાથે રહેવા માટે આતુર છે ને તૈયાર છે, એવું શિવજીનું જીવન ચરિત્ર. તો જીવન કેવું હોવું જોઈએ કે બધા માણસો આપણી સાથે રહેવા તૈયાર, દાદાને કોઈ છોડવા તૈયાર ન થાય. બાપા એમ કે આપણે જુદું છે તો છોકરા એમ કે નહીં નહીં, દાદાથી જુદું નહીં થવાનું. છોકરા એમ કે બાપાને તારા જુદું રહેવું તરે, હું તો દાદા ને દાદી હારે જ રહેવાનું. આવા દાદા દાદીના પ્રેમાળ સ્વભાવ હોય છે, આવા લાગણીશીલ સ્વભાવ હોય છે. શિવજી પાસેથી ઘણું બધું શીખવા જેવું. શિવ કેવા દેવ છે કે સૌને સાથે રાખે, સ્નેહથી રાખે, પ્રેમથી રાખે, આદરથી રાખે. તેથી કહ્યું શિવ પ્રિય. મહાદેવજી સૌને પ્રેમ કરે છે.
આ કથાનો કેટલો મહિમા છે. તેથી કોનું જીવન ધન્ય છે? જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે તેનું જીવન ધન્ય છે. આ ભગવાન વ્યાસના વચનો છે, એક એક શ્લોક વચન છે. તવેવ જીવનમ ધન્યમ. કોણ જે કથા સાંભળે છે તેનું જીવન ધન્ય છે. જે કથા સાંભળે છે તેનો જન્મ પણ ધન્ય છે. તવેવ જન્મ સફલમ. તેનો જન્મ લેવો સફળ છે. અને જે કથા સાંભળે તેની માતુશ્રી ધન્ય છે, તેના પિતાશ્રી ધન્ય છે. આ હું નથી કહેતો, આ બધા શ્લોકો શિવ મહાપડ ગ્રંથના છે. તેથી પહેલા મેં તમને કહ્યું કે હું તમને સૂત્રાત્મક અને શ્લોકાત્મક કથા કહીશ. ગબગોળા તમારી સામે મારવાની મારી જરૂર નથી. તમે શું ડાયા માણસો છો, એટલા પ્રેમથી કથા સાંભળો છો. અને એક વાત કહું, તમે તો નહીં કહો, અને હું જેમ તમને જો અહીંથી કાંઈ ન સારું આપું, તમે તમારા જીવનનો મૂલ્યવાન સમય 3 કલાક કથામાં આપી રહ્યા છે. તેથી અમારી જવાબદારી બને છે. જીવનનો બહુ જ મૂલ્યવાન 3 કલાકનો સમય તમે ભગવાનની કથામાં આપો છો. જો તમને અમે કાંઈ ન આપીએ તો 3 કલાક વ્યર્થ છે આપણે. તેથી ભગવાન વ્યાસ એમ કહે છે, જે કથા સાંભળે છે તેનું જીવન ધન્ય છે. જે કથા સાંભળે તેનો જન્મ સફળ છે. જે કથા સાંભળે તેની માતુશ્રી ધન્ય છે, તેના પિતાશ્રી ધન્ય છે. આપણા માતા પિતાને વ્યાસ ભગવાન યાદ કરે છે. તવેવ જનની ધન્યા. તવેવ જनको ધન્ય. માતુશ્રી ધન્ય છે, પિતાશ્રી ધન્ય છે. તવેવ જनको ધન્ય. આગળ એમ કહ્યું, જે કથા સાંભળે છે તેનું કુલ પણ ધન્ય છે. દાદા, પરદાદા, એના દાદા સૌ ધન્ય છે. આ ભગવાન વ્યાસ આપણને સૌને બિરદાવે છે. આપણા કુળને યાદ કરે છે, આપણા પૂર્વજોને યાદ કરે છે. સુનિએ જરા. તવેવ કુલમૃત્કુષ્ટમ सत्यम सत्यम न संशय. इसमें कोई संशय नहीं. जो जीवन संशयથી ન જીવાય, જીવન શ્રદ્ધાથી જીવાય છે. જીવન જીવવા માટે સંશય નહીં. સંશય આત્મા વિનશ્યતિ. ગયો જીવનથી. તેથી સંશય ન કરો. કારણ કે મનુષ્ય સંશયશીલ પ્રાણી છે, અનુસરણીય પ્રાણી છે, અનુકરણીય પ્રાણી છે. બીજા જેવું કરે, હંમેશા બીજા જેવું. જે જોવે તે અનુસરણ કરે છે. તેથી મારી વાત ઉપર સંશય ન કરજો. હું સત્ય કહું છું, સત્ય કહું છું, સત્ય કહું છું. ભગવાન વ્યાસ બોલ્યા છે. યત સદા શિવેવ તીરિં દ્રશીત રાજતે. દ્રશીત્વ જેના હૃદયમાં ભગવાન મહાદેવની ભક્તિ રાજ કરે છે. સફલમ જીવિતમ, સફલમ જીવિતમ. જીવાગ્રે વર્તતે સફલમ જીવિતમ. જેને જીવા પર ભગવાન મહાદેવનું નામ છે તેનું પણ જીવન ધન્ય છે, તેનું પણ જીવન સફળ છે. તેથી જીવન નિષ્ફળ ન જાય એના માટે આ ભગવત કથાના આયોજનો કરવામાં આવે છે. જીવનમાં કઈ નવીનતા આવે, નવનીત જીવન બને. રોજ કઈક નવું જ જીવન બને. રોજ જીવનમાં નવો સોનાનો સૂરજ ઉગે. એના માટે જીવન છે. તો હવે ભગવાન મહર્ષિ વેદ વ્યાસજી શિવ મહાપડ ગ્રંથને પ્રણામ કરે છે. ગ્રંથનો પ્રારંભ થાય છે. ધીરે ધીરે ગ્રંથના દ્વાર ખોલે છે, કથાના દ્વાર ખોલે છે. આપણે કથામાં પ્રવેશ કરશું, કમાડ ખોલશું, કથાના આપણે દરવાજા ખોલશું. આ વંદનાનો શ્લોક છે. ભગવાન વ્યાસજી આ પુરાણની વંદના કરે છે. શિવ મહાપુરાણ ભગવાન મહાદેવનું સ્વરૂપ છે. આ સ્વરૂપને શું કહેવાય? વાંગમય સ્વરૂપ, શબ્દ મૂર્તિ કહેવાય છે. મંદિરમાં જાઓ, એ મૂર્તિ તમારી સામે વાતો કરે કે ન કરે એવું ન કહી શકું, પણ આને તમે ખોલો એટલે તમારી સામે વાતો કરે. આમ ખોલો ને તમે વાંચો એટલે વાતો કરવા લાગે તમારી સાથે. આ બોલતી મૂર્તિ છે, વાતો કરતી મૂર્તિ, જીવનનું માર્ગદર્શન આપનારી મૂર્તિ છે. તેથી શિવ મહાપડ ગ્રંથનું ને અન્ય ધર્મ ગ્રંથોનું વાંચન કરવું જોઈએ. જે માણસ પોતાના ઘરમાં ધર્મ ગ્રંથોનું પાલન કરે છે તેને ઋષિ યજ્ઞ કરવાનું ફળ મળે છે. રોજ થોડુંક વાંચો, થોડું ઘણું વાંચન કરો. અને મારા યુવાન ભાઈઓ બહેનો, ભણેલા ગણેલા દીકરા દીકરીને મારી પ્રાર્થના છે,